તો પંજાબમાં ચંદીગઢમાં શીખ યુવાનોને છોડાવવા મુદ્દે પ્રદર્શન થઈ રહ્યા છે। શીખ કેદીઓને છોડાવવા મુદ્દે વિરોધ પ્રદર્શન, હાઈવેનો રસ્તો બ્લોક કરી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। પોલીસે પ્રદર્શનકારી સામે કાર્યવાહી કરી છે। પ્રદર્શનકારી સામે પાણીનો મારો ચલાવાયો છે। પ્રદર્શનકારી પર ટીયર ગેસના સેલ પણ છોડાયા છે। શીખ યુવાનોને છોડાવવા મુદ્દે પંજાબમાં પ્રદર્શન થઈ રહ્યા છે। પંજાબના ચંદીગઢમાં શીખ કેદીઓને છોડાવવા મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। રસ્તો બ્લોક કરી દેવાયો। મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત છે। પોલીસે પાણીનો મારો ચલાવ્યો અને ભીડને છૂટી પાડવાનો પ્રયત્ન કર્યો। પ્રદર્શનકારી પર ટીયર ગેસના સેલ પણ છોડાયા। શીખ યુવાનોને છોડાવવા મુદ્દે હવે જે વિરોધ છે તે ઉગ્ર બની રહ્યો છે। પંજાબના ચંદીગઢથી આ દ્રશ્યો શીખ કેદીઓને છોડાવવા મુદ્દે જે વિરોધ કરી રહ્યા છે। પોલીસે પાણીનો મારો ચલાવ્યો, ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। પ્રદર્શનકારી પર ટીયર ગેસના સેલ છોડાતા ભીડ બેકાબુ બની હતી। રસ્તો આખો બ્લોક કર્યો હતો, પણ પોલીસ હાલ મોટી સંખ્યામાં તૈનાત છે। શીખ કેદીઓને છોડાવવા મુદ્દે ટીયર ગેસના પોલીસે જે સેલ છોડ્યા છે આ ભીડ સામે, કારણ કે ભીડ પોતાની માંગને લઈને જે અડગ છે। કેદીઓને છોડાવવા માટે રસ્તા પર જે પ્રદર્શનકારીઓ ઉતરી આવ્યા છે। પંજાબના ચંદીગઢના દ્રશ્યો આપ જોઈ લો। પોલીસે પ્રદર્શનકારી સામે કાર્યવાહી કરી છે। ટીયર ગેસના સેલ છોડ્યા, પાણીનો મારો ચલાવ્યો અને આ ભીડ છે તેને છૂટી પાડવાનો પ્રયત્ન કર્યો, કારણ કે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે।